છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં લોકો મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે બાદ હવે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં જ વરસાદ સમગ્ર ગુજરાતમાં નોંધાઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ સૌરાષ્ટ્રભરમાં ભારે બેટિંગ કરી હતી અને સારો એવો વરસાદ રાજકોટ, અમરેલી, બોટાદ પંથકમાં નોંધાયો હતો। રવિવારે સવારથી જ રાજકોટમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે અને 24 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો। પરંતુ વરસાદ પડતાની સાથે જ તંત્રની કહેવાતી કામગીરી અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પર પણ પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। રાજકોટ શહેરમાં ગઈકાલે અને વહેલી સવારે પડેલા વરસાદને કારણે વગર ચોકડી પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે, જેને લઈને તંત્રને જ્યારે સવાલ કરવામાં આવ્યો તો જુઓ શું જવાબ મળે છે। હાલ આપણે જે આ વગર ચોકડી છે, પ્રથમ વખત અહીંયા પાણી ભરાણા છે અને આપણે પાણીના નિકાલની વ્યવસ્થા અહીંયા છે। ફક્ત એક લાઈન ચોકઅપ થઈ જવાથી આ પાણીનો નિકાલ નથી થઈ શક્યો। હવે તકેદારી રાખશું કે આ વસ્તુ ભવિષ્યમાં રિપીટ ના થાય। કામગીરી એવું છે, જ્યાં જ્યાં પાણી ભરાવાનો પ્રશ્ન છે ત્યાં સતત આપણું મોનિટરિંગ અને સતત અમારું સુપરવિઝન। જો કે સાહેબના નિવેદનથી તો એવું લાગે છે કે આગામી સમયમાં આ પ્રકારનું બ્લોકેજ શહેરમાં ક્યાં ક્યાં થશે અને આ તો માત્ર 1 ઇંચ વરસાદ છે, પરંતુ જે વધુ વરસાદ થશે ત્યારે રાજકોટવાસીઓને કેટલું હેરાન થવાનો વારો આવે છે તે આ કામગીરી પરથી તો દેખાઈ જ આવે છે। ખેર, તંત્રની આંખ ક્યારે ખુલે છે અને આ કામ ચોમાસા પહેલાં જે કરવાનું હોય તે ન થયું, જેને કારણે આજે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક।